પ્રભુ પિતાનો આપણે આભાર માનીએ છીએ. આજે ફરીથી બાઇબલ અભ્યાસ કરવાને તથા પ્રભુનો આશીર્વાદ પ્રાપ્ત કરવાને મારા તરફથી, મારા પત્ની તરફથી, એટલે ડામનિક અને જોઈસ તરફથી આપ સર્વને આશીર્વાદિત ક્રિસમસની સલામ. પ્રભુ તમ સર્વને આ ક્રિસમસ દરમિયાન સંભાળે, આશીર્વાદ આપે, આનંદ આપે, શાંતિ આપે. કિરણભાઈ ને સરોજબેન તેમના તરફથી પણ તમ સર્વને નાથાલની પ્રેમી સલામ. સેમસનભાઈ ને રીનાબેન તેમના તરફથી પણ નાથાલની પ્રેમી સલામ. આમ સર્વ તરફથી તમ સર્વને આશીર્વાદિત ક્રિસમસ થાય એ જ અમારી પ્રાર્થના અને સલામ છે. ઘણા બધા કોરોના વાયરસને લીધે અને નોકરી જતી રહી હોય, આર્થિક મુશ્કેલી હોય અથવા મરણ થયા હોય ઘરમાં, એટલે પ્રતિકૂળ સંજોગો ઘણાના જીવનમાં હશે આ નાતાલ દરમિયાન. અને આ પ્રતિકૂળ દરમિયાન સંજોગો દરમિયાન બહુ જ અઘરું છે. તેઓ સર્વને અમે અને મારા તરફથી ખાતરી આપું છું કે તમે અમારી પ્રાર્થનામાં છો અને પ્રભુ તમને મદદ કરે એ અમે સતત પ્રાર્થના કરીશું, જેથી તમારી નાતાલમાં તમને દિલાસો મળે, સામર્થ્ય મળે. મારા મિત્ર જેઓ અમે સાથે કામ કરેલું 77, 78, 79, 80માં રેવરન એન્ડ્રુઝભાઈ ક્રિશ્ચિયન, તેમનું મૃત્યુ થયું અને નેન્સીબેન, સોનુ અને મહિમા અને આશીષ, તેઓને પણ પ્રભુ દિલાસો આપે. એવા ઘણા બીજા કુટુંબો હશે કે જેઓના ઘરમાં, કુટુંબમાં માંદગીથી તકલીફ હોય કે પછી મરણ થયા હોય. એ સર્વને અમે યાદ કરીએ છીએ અને પ્રાર્થના કરીશું. એ ફરીથી હું તમ સર્વને જણાવું છું. સંજોગો બહુ જ પ્રતિકૂળ છે અને પુષ્કળ રીતે મરણ, માંદગી અને મંદી અત્યારે આપણા સર્વની સાથે છે. હું સાંભળું છું કે મણિનગર અમદાવાદમાં કે નડિયાદ આણંદમાં કે વડોદરામાં કે સુરતમાં કે દાહોદમાં કે પછી અન્ય જગ્યાએ ગુજરાતમાં, એટલું જ નહીં પણ બધી જગ્યાએ, કેલિફોર્નિયા કે કેનેડા કે પછી ન્યુયોર્ક કે પછી ઓસ્ટ્રેલિયા કે પછી સિંગાપુર કે પછી આફ્રિકામાં જેઓ સાંભળે છે, એ સર્વ જગ્યાએ મુશ્કેલી છે. સંજોગો બહુ જ પ્રતિકૂળ છે અને એને લીધે નાતાલ ઉજવવી એ સહેલું નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને, આ પ્રતિકૂળ સંજોગોને ધ્યાનમાં રાખીને આજનો વિષય એ તમને ને મને આશીર્વાદ આપે એટલું જ નહીં પણ આપણાને વિશ્વાસમાં મજબૂત કરે અને નાતાલના સમયમાં